નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે। વડોદરા શહેરના માંજલપુર સ્થિત બરોડા રાઇફલ ક્લબ ખાતે બરોડા રાઇફલ ક્લબના પ્રતિભાશાળી શૂટિંગ ખેલાડીઓના સન્માન માટે વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। શૂટિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વડોદરા તેમજ બરોડા રાઇફલ ક્લબનું ગૌરવ વધારનાર કુલ 12 ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ ખેલાડીઓએ વિવિધ સ્તરે નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી તેમની શ્રેષ્ઠ સિદ્ધિઓ બદલ ગુજરાત સરકાર દ્વારા સરદાર પટેલ એવોર્ડ, એકલવ્ય એવોર્ડ તેમજ જયદીપસિંહ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। ખેલાડીઓની આ સિદ્ધિને બિરદાવવા યોજાયેલા કાર્યક્રમમાં MS યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉક્ટર કૃષ્ણકુમાર ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે ખેલાડીઓને સન્માનિત કરી તેમની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી। દીપક હલવાઈ દ્વારા ખેલાડીઓની સિદ્ધિને બિરદાવવાની સાથે શૂટિંગ રમત પ્રત્યે યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। આજે બરોડા રાઇફલ ક્લબના મેમ્બરોને 12 એવોર્ડ મળ્યા છે। એમાં એકલવ્ય એવોર્ડથી લઈને જયદીપસિંહ બારે એવોર્ડ બધા તમામ પ્રકારના એવોર્ડ મળ્યા છે। અને મને લાગે છે મારી જવાબદારીમાં વડોદરામાં જે શૂટિંગ સ્પોર્ટ છે આ વખતે સૌથી વધારે એવોર્ડ મળેલા છે એવું મારું માનવું છે। એક ખાસ ક્લબ એટલા માટે છે કે આપ સૌ જાણતા હશો કે બીજી જગ્યાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અહીંયાનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને એને ડેવલપ અને મેન્ટેન કરી રાખવાની જે ધગસ હલવાઈ સાહેબની જે છે એને મેન્ટેન રાખ્યું છે આ બરોડા રાઇફલ ક્લબનું સ્ટાન્ડર્ડ અને સ્ટેટસ। આનંદની વાત એ છે કે આજના પ્રસંગે અહીંયા મને ગેસ્ટ તરીકે આપ સૌએ બોલાવ્યો એના માટે આભારી છું, કેમ કે હું પણ આ ક્લબનો જ મેમ્બર છું અને કહી શકાય કે શૂટિંગ મારું આ ક્લબથી જ એઝ અ સ્ટુડન્ટ કેરિયર મારું સ્ટાર્ટ થયું। વ્યસ્ત શેડ્યુલના કારણે એ મેન્ટેન નથી થઈ રહ્યું। એ મને હલવાઈ સાહેબે અને વિકાસભાઈએ ટકોર કરી કે તમે હમણાંથી આવતા નથી પ્રેક્ટિસ માટે, પણ ઇટ હેઝ બીન ઓબ્ઝર્વ કે એવરી ટાઈમ વેન ધ ન્યૂ કમર્સ કમ હિયર, આ ક્લબ એવી છે કે જેની અંદર કન્ટિન્યુટી અને સ્ટેબિલિટી વધારે રહે છે। વડીલો અને પેરેન્ટ્સ આ ક્લબ ઉપર એટલા માટે ભરોસો મૂકે છે કે અહીંયાના જે શૂટર્સ છે, અહીંયાના જે સ્ટુડન્ટ્સ છે તે ઘણા આગળ જાય છે। આ ક્લબે પ્રૂવ કર્યું છે કે એક કન્ટિન્યુટી, મેન્ટરશિપ અને જે શૂટિંગની સાથે એક પીસ ઓફ માઇન્ડ, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ, આ એક આખો સર્વાંગી વિકાસ ઇન્ટિગ્રેટેડ કન્સેપ્ટ આ ક્લબનો છે। અમને ગુજરાત રાજ્ય તરફથી જે એવોર્ડ મળે છે જયદીપસિંહ બારી એવોર્ડ, તે માટે અમને અહીં સન્માન માટે બોલાવે છે। હું ચાહું છું કે અહીં બેઠેલા બીજા બી જે શૂટર્સ છે આગળ જઈને મહેનત કરે અને બરોડા રાઇફલ ક્લબનું નામ આખા ઇન્ડિયામાં અને આખા વર્લ્ડમાં મોટા ઇન્ટરનેશનલ મેડલ્સ લાવીને રોશન કરે। જ્યારે મેં મારી ફર્સ્ટ બેચ શૂટિંગ એઝ અ સ્પોર્ટ મેં જોઈન કર્યું ત્યારે પહેલા અમારા કોચ હતા શ્રી દીપક સર, એમને અમને સૌથી પહેલા ટ્રિગર કેમનું દબાવવાનું આંગળી લાગી જાય એ શીખવાડેલું છે। એટલે અને અત્યારે લગભગ 2015 થી 25 એટલે 10 થી 11 વર્ષ થઈ ગયા। આટલા વર્ષો પછી બી અમારું અહીંયા આ સ્ટેજે આવીને એવોર્ડ આપીને સન્માન કરીને દીપક સરે જે અમને ક્લબ સાથે અને આ સ્પોર્ટ્સ જોડે જોડી રાખવા માટે જે પ્રોત્સાહન બતાવ્યો છે એ એમના માટે હું અને બાકીના જેટલા બી શૂટર્સ છે ખૂબ ખૂબ આભારી છે। આજે બરોડા રાઇફલ ક્લબ દ્વારા બરોડા રાઇફલ ક્લબના જેટલા મેમ્બરો છે જેઓ એવોર્ડ વિજેતા છે, જેમાં 2 એકલવ્ય એવોર્ડ વિનર છે, 8 સરદાર પટેલ એવોર્ડ વિનર છે અને બીજા 2 જયદીપસિંહ બારે એવોર્ડ વિનર છે। એ આજે મેડલ 2018-19ના રાજ્ય સરકારે ડિક્લેર કરેલા છે। પાછળમાં જો તો લગભગ મને 2015માં એવોર્ડ મળેલો ત્યારે હાર્ડલી 1 કે 2 શૂટિંગમાંથી એવોર્ડ મળતા હતા। ત્યારે મને એવું લાગતું હતું કે શૂટિંગ સ્પોર્ટ્સ બહુ પાછળ છે, પણ આજે જ્યારે મને મારા સંસ્થાના શૂટિંગ સ્પોર્ટ્સે 12 એવોર્ડ મળ્યા છે અને મારી જાણકારી મુજબ બીજા સ્પોર્ટ્સ કરતાં વધારે એવોર્ડ છે,
તો આજે હું ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું અને બરોડા રાઇફલ ક્લબના શૂટરો આવા નવા આયામ સર કરે, સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલમાં વડોદરા, ગુજરાત અને ભારતનું નામ રોશન કરે એવી આશા છે. આજે બરોડા રાઇફલ ક્લબના તેજસ્વી તારલાઓ જે શૂટર્સને નેશનલ અથવા સ્ટેટ લેવલના એવોર્ડ મળ્યા હતા તેનું એક સેલિબ્રેશન હતું. અહીંયા એવોર્ડ સેરેમની હતી. બરોડા રાઇફલ ક્લબ એ હર વર્ષ નયા આયામ સર કરે છે અને આજે તેના એન્યુઅલ ફંક્શનની અંદર ગેસ્ટ તરીકે મને આમંત્રણ હતું. ખૂબ જ આનંદની વાત છે કે જે ક્લબ જ્યાંથી હું શૂટિંગ શીખ્યો હતો એ જ ક્લબની અંદર આવી અને અત્યારે બીજા બધા જે એવોર્ડ વિનર્સ છે તેમને એવોર્ડ આપવાનું એક ચાન્સ મળ્યો મને. વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સુક છે અને શૂટિંગ ગેમની એક ખાસિયત છે કે તમે જેટલી મહેનત કરશો એટલું જ તમારું એફિશિયન્ટલી પ્રદર્શન થઈ શકે. અમુક ગેમ્સ એવી છે કે જે ટીમમાં રમાતી હોય છે, જેની અંદર આખા ટીમની અંદર પરફોર્મન્સ સારું હોય ત્યારે એ ટીમ આગળ જાય. એટલે શૂટિંગ એ ખૂબ જ એક ડિસિપ્લિનની ગેમ છે, ખૂબ જ મહેનતની ગેમ છે અને ખૂબ જ ફોકસની ગેમ છે. આ ગેમની અંદર વધારે ને વધારે વિદ્યાર્થીઓ બરોડા રાઇફલ ક્લબની અંદર જોડાય અને સ્ટેટ લેવલ, નેશનલ લેવલ અને ઇન્ટરનેશનલ લેવલના મેડલ્સ અહીંયા સર કરે તેવી શુભકામનાઓ સાથે આજે બધા વિદ્યાર્થીઓને મળવાનું.